મોર્નિંગ આપણે ગયા લેક્ચરમાં આંકડાશાસ્ત્રની અંદર સ્વાધ્યાય 1.2 માં 17 અને 18 ઉદાહરણ બાકી રહ્યા હતા. બરાબર છે? તો એ હવે જોઈએ છીએ ઉદાહરણ નંબર 17. યાદચ્છિક પ્રયોગની નિદર્શ અવકાશની કઈ ઘટનાઓ એને b માટે pa બરાબર 0.6 pb 0.5 pa છે b 0.15 તો નીચેની ઘટનાઓ મેળવો. હવે આ બધી જ ઘટનાઓ શોધવાની છે. તો મેં તમને એક વસ્તુ ગયા લેક્ચરમાં સમજાવી કે ત્રણ વસ્તુ છે તો ચોથી વસ્તુ પહેલા શોધી લેવાની. ચોથી વસ્તુ કઈ તો કે a of b નું સૂત્ર શું? pa plus pb minus pa છે b. તો pa 0.6 0.5 minus 0.15 0.55. પહેલો પ્રશ્ન છે pa ડેશ 1 minus p of a pa 0.6. બીજું છે pb minus a. હવે b minus a એટલે શું થાય? pb minus ba છે cb ની કિંમત 0.5 minus 0.15 a છેદ b ડેશ a માઈનસ pa છેદ b. a છેદ b ડેશ એટલે pa માઈનસ pa છેદ b. તો કેટલા છે? 0.6 માઈનસ 0.15 45. ચોથો પ્રશ્ન છે a ડેશ છે b ડેશ minus a of b. तो a of b की कीमत 0.55. a dash योग b dash a dash योग b dash એટલે a છે b dash એટલે 1 minus pa છે b. a છેદ b ની કિંમત 0.15 એટલે આ જે રૂલ્સ છે જે ગયા લેક્ચરમાં સમજેલા છે એ રૂલ્સ આવડે તો દાખલા આવડે, નહીતર ના આવડે. બરાબર છે? હવે આપણે 18મો દાખલો ગણીએ છીએ. pa dash બરાબર 2pb dash બરાબર 3pa છેદ b 0.6. તો તફાવત ઘટનાઓ a minus b b minus ની સંભાવના શોધો. હવે સૌપ્રથમ તો આ બધાના બરાબર 0.6 છે એટલે આપણે આવું લખી શકીએ કે pa dash બરાબર 0.6 2pb dash बराबर 0.6 માટે pb dash बराबर
a छेद b बराबर 0.2 p a dash 0.6 છે તો pa बराबर 1 माइनस a dash અને b dash 0.3 છે તો pb બરાબર 1 માઈનસ p of b 0.7. હવે આપણા બે પ્રશ્ન છે કયા બે છે a માઈનસ b અને b માઈનસ a તો ચલો pa માઈનસ b બરાબર pa માઈનસ pa છેદ b pa ની કિંમત 0.4 માઈનસ 0.2 એટલે જવાબ 0.2 આવશે b માઈનસ a બરાબર pb માઈનસ pa છેદ b pb ની કિંમત 0.7 माइनस 0.8 जवाब આવશે 0.5 આ તો ઉદાહરણ નંબર દાખલા નંબર 18 બરાબર છે હવે જો આ બંને દાખલા પૂરા હવે આપણે જે સંભાવનાનો સરવાળાનો નિયમ બરાબર છે જે ગયા લેક્ચરમાં મેં તમને સમજાયા હતા સૂત્રો હવે દાખલો સરવાળાના નિયમથી ગણવાનો છે એ ખબર કેવી રીતે પડે તો અથવા જ્યારે પણ વચ્ચે અથવા આવે અથવાનો મતલબ શું થાય સરવાળાનો નિયમ બીજો ઓછામાં ઓછી એક ઘટના બને ઓછામાં ઓછી એક ઘટના બને તો પણ સરવાળાનો નિયમ થાય કે મેં તમને પણ સમજાયેલું છે કે ઓછામાં ઓછી એક ઘટનાને શું કહેવાય a યોગ b અને a અને b બંને સાથે બને એને શું કહેવાય a છેદ b બરાબર એટલે ઓછામાં ઓછી એક ઘટના બને તેને શું કહેવાય a યોગ b અને a અને b બંને સાથે બને તેને શું કહેવાય a છેદ b હવે આપણે જે દાખલો જે 19મું ઉદાહરણ છે એ ગણીએ છીએ તો જો એક્ઝામ્પલ નંબર 19 માં ઉદાહરણમાં જો પ્રથમ 150 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલી એક સંખ્યા 2 અથવા 3 ની ગુણક હોવાની સંભાવના ચલો 50 સંખ્યામાંથી પસંદ કરેલી સંખ્યા બે અથવા 3 ની ગુણક હવે સમજો પહેલા ઘટના એ સંખ્યા 2 ની ગુણક તો 2 ના ઘડિયામાં આવતી હોય એટલે 2 4 6 8 છેલ્લે કોણ આવે 50 તો m બરાબર કુલ સંખ્યા 50 ભાગ્યા 2 એટલે કેટલી થશે 25 ઘટના b સંખ્યા 3 ની ગુણક હોય તો 3 6 9 એમ છેલ્લે 3 ના ઘડિયામાં કોણ આવશે 48 તો બરાબર 48 ભાગ્યા 3 કેટલા આવશે 16
માટે PB બરાબર 16/50. હવે આ 48 આવશે એ ખબર કેવી રીતે પડે? ડાયરેક્ટલી સમજાઈ. પહેલા 50 ભાગ્યા 3 કરવાના. તો 50 ભાગ્યા 3 કરશું એટલે 16.67 આવશે. તો 16.67 તો પોઈન્ટ પહેલા કેટલા આયા? 16 ગુણ્યા 3 એ સંખ્યા છેલ્લી હોય તો 48 બરાબર છે. આ યાદ રાખવા માટેની સિમ્પલ છે. હવે યાદ રાખ, 2 ની ગુણક હોય ને એ કહીએ, 3 ની ગુણક હોય એને બી કહીએ. હવે આ બંનેનો ગુણાકાર 2 કરી 6 ની ગુણક હોય તેને a છેદ b કહેવાય. જે બંનેમાં કોમન આવે એને શું કહેવાય? a છેદ b. બરાબર છે. તો સંખ્યા 6 ની ગુણક હોય એને શું કહેવાય? a છેદ b. તો a છેદ b બરાબર સંખ્યા 6 ની ગુણક હોય. હવે સમજો 6 ની ગુણક હોય એટલે 6 12 18 24 30 36 42 અને 48. 6 ના ઘડિયામાં આ 8 સંખ્યાઓ આવશે એટલે m બરાબર 8. એ છેદ b બરાબર m upon n 8/50. હવે જે નિયમ છે a યોગ b બરાબર pa વત્તા pb માઈનસ pa છેદ b. pa 25/50 pb 16/50 8/50. 25 વત્તા 16 માઈનસ 8/50. એટલે આ રીતે આપણને શું મળશે? a છેદ b અને પછી a યોગ b સરવાળાનો નિયમ. બરાબર છે. એટલે આ હતો દાખલો ઉદાહરણ નંબર 19. હવે આપણે ગણીએ છીએ ઉદાહરણ નંબર 20. તો ઉદાહરણ નંબર જે 20 છે એમાં જુઓ, જો રકમમાં શું છે? 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે. તો પસંદ થયેલું પત્તું ફલ્લી અથવા રાણી હોય. ચલો, ઘટના એ જો પત્તું કયું હોય? ફલ્લી અથવા રાણી હોય. હવે સમજો, ઘટના એ પહેલા તો કુલ પરિણામ કેટલા? એક પત્તું એટલે n બરાબર 52 c1 52 બરાબર. ઘટના એ પત્તું ફલ્લીનું હોય. ફલ્લીના પત્તા કેટલા હોય? 13 એટલે 13 c1 પછી અથવા રાણી હોય તો ઘટના બી પત્તું રાણી. તો રાણી કેટલી હોય? 4. m બરાબર 4 એટલે pb બરાબર 4/52. ફલ્લી હોય એ કહીએ, રાણી હોય એને બી કહીએ. હવે બંનેમાં જે કોમન આવે યાદ રાખવાનું. કોમન કઈ રીતે ખબર પડે? તો કે ભાઈ ફલ્લીમાં રાણી હોય ફલ્લીની, અને રાણીમાં પણ ફલ્લીની રાણી હોય. તો એ કોમન છે. કોમન ને a છેદ b કહેવાય. તો a છેદ b બરાબર પત્તું
પલ્લીની રાણી બરાબર 1 માટે PA છેદ B બરાબર 1/52. હવે જે નિયમ છે PA યોગ B PA વત્તા PB PA છેદ PA 13/52 PB 4/52 અને 1/52 13 વત્તા 4 માઈનસ 1/52 16/52 બરાબર છે. આ તો ઉદાહરણ નંબર 20 બરાબર. એની અંદર આ પહેલું પરિણામ. હવે બીજું પરિણામ છે જો પલ્લીનું ન હોય અને રાણીનું પણ ન હોય. હવે સમજો એને આપણે ઘટના સ્થિર કહીએ. પત્તું પલ્લીનું ન હોય અને રાણીનું પણ ન હોય. તો પલ્લીનું ન હોય અને રાણીનું હોય તો યાદ રાખો એમ કેવી રીતે મળે. પહેલા કુલ કેટલા પત્તા હોય? 52 માઈનસ 13 પત્તા છે ના પલ્લીના 39 માઈનસ 3 પત્તા છે ના રાણીના. કુલ કેટલા વધ્યા? હવે 36. રાણી કેમ 3? કારણ કે અહીંયા પલ્લીની રાણી આ 13 પત્તામાં આવી એટલે આપણે હવે રાણીમાં કેટલા બાદ કરવાની? 3 જ રાણી. તો માઈનસ 3 પત્તા રાણી 36 માટે PC બરાબર M/N 36/52 બરાબર છે. આ હતું ઉદાહરણ નંબર 20. હવે આપણે ઉદાહરણ નંબર જે 21 છે એ ગણીએ છીએ. તો જો દરેક દાખલા કોપી કરતા જવા સાથે બરાબર છે. ઉદાહરણ નંબર 21 ચલો એક સામાજિક સંસ્થામાં ડોક્ટરી વ્યવસાય સાથે સંકળાયેલી 3 વ્યક્તિઓ અને ઇજનેરી વ્યવસાય સાથે સંકળાયેલી 5 વ્યક્તિઓ. 3 ડોક્ટર અને 5 ઇજનેરી કુલ 8 વ્યક્તિઓ. 2 વ્યક્તિઓને પસંદ કરવામાં આવે છે. n બરાબર 8C2 8 ગુણ્યા 7 2 ગુણ્યા 2 ચોક 8 n બરાબર 28. તો પસંદ થયેલ બંને વ્યક્તિઓ એક જ વ્યવસાય સાથે સંકળાયેલી હોય. હવે પ્રશ્ન સમજો. પસંદ થયેલી બંને વ્યક્તિઓ એક જ વ્યવસાય સાથે, એક જ એટલે કાં તો બંને ડોક્ટર હોય અથવા બંને ઇજનેરી વ્યવસાય સાથે જોડાયેલી. બરાબર છે. જો ઘટના એ બંને એક જ વ્યવસાય સાથે સંકળાયેલી હોય એટલે કે બંને ડોક્ટર હોય અથવા બંને ઇજનેર. તો M બરાબર બંને ડોક્ટર એટલે 3C2
અથવા બંને ઇજનેર એટલે 5C 3 ગુણ્યા 2 2 ગુણ્યા 1 5 into 4 into 1 4 નીકળી ગયા 3 વત્તા 10 PA બરાબર m upon n 13 upon 28 બરાબર છે બંને એક જ વ્યવસાય સાથે જોડાયેલી હોય આ તો ઉદાહરણ નંબર 1 હવે જો પરિવાર સમજો કે એક જ વ્યવસાય સાથે બંને જોડાયેલા હોય એક જ વ્યવસાય એટલે ક્યાં તો બંને ડોક્ટર હોય અથવા બંને ઇજનેર હોય બરાબર છે હવે આપણે જે ઉદાહરણ નંબર 22 છે એ અને સ્વાધ્યાય 1.3 એ આપણે આવતા લેક્ચરની અંદર એનો અભ્યાસ કરીશું બરાબર પણ ખાસ આજે જે દાખલા ગણેલા છે એ બધા જ દાખલા બધા ફરીવાર વ્યવસ્થિત લખીને તૈયાર કરી દેજો બરાબર છે થેન્ક યુ